હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે અમે માસીના ઘરે આવી ગયા છીએ અને સવારના 8:30 જેવું થઈ ગયું છે. બધા ઉઠી ગયા છીએ અને બસ હવે માસીના ઘરે આવી અને હું અહીંયા ઘરમાં બધે જાઉં છું અને અમે અહીંયા 10-15 દિવસ જેટલું રોકાવાના છીએ, તો એન્જોય કરશું. તો આજનો વ્લોગમાં તમને ખૂબ મજા આવવાની છે. આવી ગયા છીએ માસીના ઘરે અને આ છે મારા માસી. આ છે મારા માસીનો છોકરો અને આ છે એના દાદા. સારું ને દાદા? દાદા રસ પીવે છે અને બાકી બધા સેન્ડવિચ ખાય છે. આ છે કૌશલભાઈના ફઈની છોકરી સુહાની દીદી અને વા અમારા નેન્સીબેન સેન્ડવિચ બનાવે છે. બસ બધાય જમે છે અહીંયા. ચાલો મિત્રો, સેન્ડવિચ ખાવા, સેન્ડવિચની મોજ. વાસણ કામ ચાલુ થઈ ગયું છે. સુહાની દીદી વાસણ લૂછે છે અને અહીંયા અંદર નેના દીદી કચરા પોતા કરે છે ને બસ જો પૂજન તો ટીવી જોવે છે જેઠાલાલ અને કૌશલભાઈ લો દીવાબત્તી કરતો હતો, હવે આવી ગયો છે. તો માસા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ માસા. ગાઈસ, માસા જમવા બેસી ગયા છે. શું સેન્ડવિચ બરાબર છે ને? બરાબર બા ભૂંગળા બરાબર નહીં, ભૂંગળા તો કુરકુર થાય એનાથી મતલબ હોય, બીજું શું હોય? આપણે કુરકુરા તો બાવરના પૈડિયા ખાઈ તો કુરકુરા ભૂંગળા એવું ન હોય. આપણે કુરકુર કુરકુર એવો અવાજ આવે ને એટલે હાલ. આ ભૂંગળા સરસ જ છે, મજા આવશે ખાવ. જો ખાવ કુરકુર કુરકુર યુ ને આનાથી જ મતલબ હોય. શું મિત્રો, હવે શું પ્લાન છે આગળનો અત્યારનો? કરવા જવાનું છે હવે. એવું છે, હવે જમીને વોકિંગ એમ ને? ગાર્ડન બાજુ જાશું, એક ચક્કર મારી આવી. અચ્છા. આજનું પચી જાય થોડું. હા, એટલે ડીમાર્ટ પછી ગુલફી ખાઈ લઈએ. બાજુ જવાનું છે ને? ડીમાર્ટ બાજુનો વિચાર તો કાલ છે. આજે મોડું થઈ ગયું, 10 વાગે ડીમાર્ટ બંધ થઈ જાય. તે કાલ નવરાઈ જઈ આવશું પાછા. વોકિંગ કરી લેશે, પછી ગુલફી, ગોલા, આઈસ્ક્રીમ એવું બધું ખાશે. પાછું હતું ઈનું એમ નહીં, રાજકોટિયન્સને આ જ કરવાનું છે. રાજકોટિયન્સને આ જ કરવાનું. ખાઈ પી હોવાનું. મોજ મોજ કરવાનું નથી. મોજે મોજ ને રોજે રોજ. કા સરસ સરસ, કાંઈ વાંધો નહીં. તો ગાઈસ, અહીંયા અમે વોકિંગ કરવા માટે આવી ગયા છીએ બધાય. મસ્ત અહીંયા વોકિંગ કરીએ છીએ વાતો કરતા કરતા. હાય હાય. માસી અહીંયા એક્સરસાઇઝ કરે છે. મમ્મી પણ જોઈન્ટ થઈ ગયા. તો ગાઈસ, હવે થાકીને અહીંયા બેસી ગયા છીએ. બસ અહીંયા વાતો કરી છે, ગોસિપ્સ ચાલુ છે ફ્રેન્ડની ને બેનની. તો ગાઈસ, બસ આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. કાલે નવી સવાર નવા ઉમંગ સાથે ફરી મળીશું. બાય.